આપણા જીવનમાં કેટલાય સંકેતો આપણને મળતા હોય છે રોજબરોજ, અને આપણને એ સામાન્ય લાગતા હોય છે. અને ઘણા લોકો એ સંકેતોને સમજી પણ શકતા હોય છે અને ઘણા નથી પણ સમજી શકતા હોતા. આજે આપણે જાણીશું કે માં મેલડી અથવા તો બીજા અન્ય માતાજી પોતાના ભક્તોને કેવા સંકેત આપતા હોય છે, જેને ઓળખી અને આપણું જીવન ધન્ય થતું હોય છે. મિત્રો, બીજું મિત્રો, કે સંકેત તો ઘણા બધા પ્રકારના આપતા હોય છે. તમને અલગ અલગ સંકેત મળતા હોય છે, પણ એમાંથી આપણે 5 સંકેતની વાત કરીશું કે જે ખૂબ જ મહત્વના હોય છે. અને આ વિડીયોના અંતમાં હું તમને એક એવો સંકેત કહેવાનો છું કે જે કદાચ તમારી સાથે એ તમને સંકેત પણ મળી ગયો હોય અને તમે એ પણને ઓળખ્યો ના હોય. તો એના માટે મિત્રો વિડીયો ધ્યાનથી અને સંપૂર્ણ જોવા માટે વિનંતી. તો જય માતાજી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ મંત્રોની દુનિયા કલયુગમાં. મિત્રો, આજે આપણે વાત કરીએ કે માતાજી આપણને કેવા સંકેતો આપતા હોય છે અને આપણને જે સંકેતો મળતા હોઈએ છે, જેમ કે સપનું આવવું અથવા તો કોઈ ઘટના એવી બની જતી હોય કે જે આપણે વિચાર્યું ના હોય, તો એનું પાછળનું શું કારણ હોય છે, કઈ રીતના એ સંકેત આવતા હોય છે, એના વિશેની આપણે વાત કરીએ. તો સૌથી પહેલા મિત્રો, વારંવાર મંદિર કે દીવો દેખાવો. આપણે ઘણીવાર એવું બનતું હોય જીવનમાં કે આપણને વારંવાર મંદિર દેખાતું હોય. મંદિર હોય તો એ તરફ આપણું મન આકર્ષાતું હોય, એક ભક્તિ તરફ આપણું વારંવાર મન ત્યાં જતું હોય. માતાજીનું કોઈ સ્થાન તમને દેખાતું, તમને મનોમન એવું લાગતું હોય કે અહીંયા કંઈક હોઈ શકે છે, કોઈ માતાજી હોઈ શકે છે. તો આ એક મિત્રો એ માતાજીનો સંકેત હોય છે. અને જો આ સંકેત તમે સમજી જાઓ છો અને એ જગ્યા એ સ્થાન તમે શોધો છો, તો એ તમને જો મળી જાય છે તો તમારું જીવન ત્યાંથી પાર થઈ જતું હોય છે. મિત્રો, બીજું મિત્રો, સૌથી મોટું તો સપનું. અત્યારે દરેકની ઈચ્છા એવી હોય છે કે સપનામાં માતાજી દર્શન આપે, પણ સાહેબ આપણે એટલા પુણ્ય નથી કરેલા કે માતાજીના દર્શન કરી શકીએ. હા, એક વસ્તુ ખરું છે કે એ અન્ય રૂપમાં આપણને દર્શન આપતી હોય છે, મતલબ પ્રત્યક્ષ રીતે આપણને દર્શન આપતી હોય છે. મિત્રો, જેમ કે તમને સપનું આવે તો સપનામાં કોઈ ડોશીમાં દેખાતા હોય, કોઈ વૃદ્ધ મહિલા હોય, કોઈ નાની બાળકી હોય, એ ટાઈપથી તમને સંકેત મળતો હોય. અથવા તો તમને કોઈ લાલ ચુંદરી દેખાય, નારિયેળ અથવા તો કોઈ મંદિર દેખાતું હોય, તો આ ટાઈપથી તમને જ્યારે સપનું આવતું હોય છે તો આ એક સંકેત માનવામાં આવતો હોય છે. અને એવું કહેવાય છે કે જો મંગળવાર અને શુક્રવાર આ 2 દિવસમાં જો માતાજીનું આવું સપનું આવે તો એ 100% સાચું હોય છે. એ સંકેત સમજવો જોઈએ અને એમાં શું કહેવામાં આવ્યું છે એનું જો તમે પાલન કરો છો તો તમારું જીવનમાં ખૂબ જ તમે આગળ વધી શકો છો. મિત્રો, એ ખૂબ જ મહત્વનું છે અને કદાચ એ તમારા જોડે પણ થયું હોઈ શકે છે, તો એ ધ્યાનથી સમજવું જરૂરી છે. મિત્રો, એ પછી ત્રીજા નંબરમાં વાત કરીએ તો ઘરમાં અચાનક સુગંધ આવી, એટલે કે આપણું જે ઘર હોય છે એની આજુબાજુ કોઈ અગરબત્તી કે એવું ના હોય, પણ આપણે ઘરમાં સ્વચ્છતા તો રાખતા જ હોઈએ છીએ. અને એ સિવાય ક્યારેક એવું પણ બનતું હોય કે આપણા ઘરમાં એક સુગંધિત મતલબ આવતી હોય છે, જેમ કે અગરબત્તીની આવતી હોય, કોઈ ફૂલની આવતી હોય, તો આ એક શુભ સંકેત માનવામાં આવતો હોય છે. મિત્રો, આ એટલા માટે શુભ સંકેત કે કોઈ પણ જગ્યાએ દેવી દેવતાનો વાસ હોય, તમારા ઉપર પ્રસન્ન હોય, તમારી કુલદેવી પ્રસન્ન હોય તમારા ઉપર, ત્યારે આ વસ્તુ હોઈ શકે છે. મિત્રો, હા, પછી એ જરૂરી છે કે ઘર તમે સ્વચ્છતા રાખતા હોય તો દેવી દેવતાનો તે વાસ હોય. પછી મિત્રો, તમારા ઘરમાં અવારનવાર જો તે વસ્તુ બધી પડી હોય, ખાવાનું અન્ન પગમાં રખડતું હોય, તો ક્યારેય ઘરમાં કોઈ દેવીનો વાસ થતો નથી. એ મિત્રો જીવનમાં યાદ રાખવું જોઈએ. સ્વચ્છતા એ ખૂબ જ મહત્વની બનતી હોય છે. એ પછી મિત્રો આપણે દીવાની વાત કરીએ ચોથા નંબરમાં. તો આપણે જ્યારે કોઈ કુલદેવી હોય છે આપણા, અથવા તો આપણા જે માતાજી હોય છે, એનો આપણે દીવો કરતા હોઈએ, પૂજા કરતા હોઈએ, તો એ સમયે દીવો ઘણીવાર એવું બનશે કે લાંબા સમય સુધી ચાલતો હોય છે. મિત્રો, આ તમે પણ ક્યારે જોયું હશે કે તમે દીવો કર્યો હોય તો અડધો અડધો કલાક, 1 કલાક સુધી લાંબો ચાલતો હશે. પછી પવન હોય તો પણ એ સરળતાથી ઓલવાતો નહીં હોય. મિત્રો, અને લાંબા સમય સુધી ચાલતો હશે, તો આ પણ એક સંકેત માનવામાં આવે છે માતાજીનો. જો આવું બને તો સમજવું કે માતાજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને માતાજી ત્યાં હાજરા હજુર છે.
આ એનો સંકેત માનવામાં આવે છે. અને મિત્રો છેલ્લે હું તમને વાત કરવાનો તો એની વાત કરું તો મુશ્કેલીમાંથી અચાનક બહાર આવવું આ એક સૌથી મોટો માતાજીનો સંકેત માનવામાં આવતો હોય છે મિત્રો. તમે ઘણીવાર જીવનમાં મોટી મુશ્કેલીમાં તમે અટવાયા છો, તમને કોઈ જાતનો રસ્તો નહીં મળતો હોય તો છેલ્લે એન્ડ ટાઈમે તમને કોઈ એવા માણસની મદદ મળતી હશે કે જે તમે વિચાર્યું નહીં હોય અને તમે એ મુશ્કેલીમાંથી દૂર નીકળતા હશો મિત્રો. તો આ એક સૌથી મોટો માતાજીનો સંકેત છે. અને મિત્રો આ સંકેત એવો છે કે તમે આપણે જે માતાજી હોય છે, આપણી જે કુલદેવી હોય છે, એને તમે ભૂલો કરી હોય તો બી જો મોટી મુશ્કેલી તમારા પર આવતી હોય છે તો તમને આવો સંકેત હંમેશા મળતો હોય છે મિત્રો. કારણ કે આપણી જે માં છે એ મારે પણ મારી તો ના નોખે, તો આવો સંકેત આપીને તમને બચાવતી હોય છે. પણ આ સંકેત મિત્રો ખૂબ જ મહત્વનો છે, એ સમજવો ખૂબ જ જરૂરી છે મિત્રો. જો તમે એવું વિચારશો છો મનમાં કે આ તો હશે ને થઈ ગયું, તો એ ક્યારેય તમે નહીં વિચારી શકો. પણ જો તમે આ સંકેત સમજ્યો હશે અને આ સંકેતથી તમે તમારી જે માતાજી હોય છે, તમારી જે કુલદેવી હોય છે, જો એને યાદ કરશો ને તો સાહેબ જીવન ત્યાંથી તમારું સરળ બની જશે. પણ મિત્રો જીવનમાં હંમેશા યાદ રાખવું કે વિશ્વાસ અને ભક્તિ એ માણસના અંદરથી મજબૂત બનાવતી હોય છે. અને તમે પણ જો મેરડી માતામાં માનતા હોય, તમારી કુલદેવીમાં માનતા હોય અને શ્રદ્ધા રાખતા હોય મિત્રો, તો કોમેન્ટમાં તમારી કુલદેવીનું નામ જરૂરથી લખજો અથવા તો જય માં મેલડી જરૂરથી લખજો. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને આવા જ રહસ્યમય જાણકારી સાથેના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબથી જરૂર કરજો મિત્રો. મળીએ આગળના નવા વિડીયોમાં, ત્યાં સુધી હું રજા લઈશ. જય માતાજી, હર હર મહાદેવ, જય માં મેલડી.